તો ગાઈસ આજના બ્લોગમાં અમારે જમવા જવાનું છે જલાલપુર ગામમાં. અમારા જ ગામમાં મારા ભાઈના લગ્ન છે, મારા મામાના છોકરાના. તો અમે બધા જમવા ચાલ્યા છીએ અને પેલા જમવા નહીં આવવાના, એમના કાકા એક્સપાયર્ડ થઈ ગયા છે એટલે બગદો વારે છે. હેડનલી શું ઓવે લે એ જમવા આવો ને ના નહીં આવતી. હા હા ચલો. એ પાયલ પાયલ વેક્સિન રાખીશ, વેક્સિન રાખીશ આલ દે અહીં જાડીએ બધ દે. બાય બાય મેક્સી, અમે જમીન આવીએ છીએ. અલી હેડો ને કૂતરું લાવી દેવું છે મારે. એ હેડો ના નહીં. હા હા વાત કહા લે હેડો. રાહુલ તમે આવો ને પેનું ભાઈ. તો ગાઈસ મેક્સીને માં ભાભીને આપી દીધી છે ને અમે ચાલ્યા જમવા. આગળ લેજો. તો ગાઈસ આ ભૂખડ ને અમે બધા જઈએ છીએ. આમ તમને જમવા જવામાં કેવું લાગે? અને ગાઈસ મેં એમને મશીન ફેવર આપ્યું હતું તે બહુ સફાઈ ઠોકે છે. ગંગા માસીની સીતોડી પર મીતોડી ઘેર છે. અને ગાઈસ આ બધા બૈરા મંડળ જમવા ચાલ્યું ભૂખડ. તો ગાઈસ હું પણ જમવા જાઉં છું. તો આજના બ્લોગમાં આજ જોવાના અમારે ત્યાં સકરિયાના વેલા થાય છે. જો તમે તો કદી જોયા નહીં હોય. અમારા ખેતરમાં આવું થાય છે અને આ સકરિયા છે. જો આવડા આવડા સકરિયા થાય. જો હાય હાય હેડો ચલો. જો ગાઈસ આ બધા સકરિયા વેલા છે. એ પેલી બહવા મળી ये गली बहुत छोटी है, खेत हुरी इन्या करती है. तो गाइस અહીંયા તો લાઈન લાગી છે જમવા માટે. ખેતર હુરા નીકળી પડ્યા છે. તો ગાઈસ સામે મંડપ બાંધેલો છે, ત્યાં જમવા જવાનું છે. અને બધી અમારા કુવાની ભૂખડી વસ્તી છે. અને અમારા ગંગાબાને તો લાઈફ પણ બળી ગઈ એવું કહ્યું ને તે. અમારી અમારી તમારી વાળી તો શાંત આવી રહી છે. હવે ગંગાની ક્ષેત્ર જોડે આપણે કૂતરીને કેવું પાડવાનું. અમુક કાને બનાવે અમુક કાને બેન બનતી નહીં. સમય જમવા બેસી ગયા છીએ. આપણી ભૂખડીઓ ના ગંગા ખાવા છે. શું શું કહું કામો. તો ગાઈસ અમે ચાલ્યા ગોતડો લેવા બધાય. જીગા જીગા ચો હેડ્યો ડિસ્કો કરવા.
मैं करता रे शर्मिंदा